વરસાદ ભારે ચાલી રહ્યો છે. આજે રવિવાર છે, 31 તારીખ, અને વરસાદ બહુ છે. વરસાદની આગામી મેં થોડીક પણ ભૂસકું તમને સંભળાવી દઉં. કાળ છે ને, કાળ એ રોકવા માટે બ્રહ્મચર્ય પાલન કરવું પડે. એટલે ભીષ્મ પિતા એમને નહોતું પાલન કરી છે, એમને કાળના હતા, કાંઈ નહોતા પહોંચ્યા, કારણ કે એમને અખંડ બ્રહ્મચર્ય પાળ્યું. એટલે 6 મહિના સુધી મૃત્યુને ના પાડી દીધું, આવતું નહીં. એટલે તમારે આવું કાર્ય કરવું હોય તો કરજો. અને એવા ઘણા મહાપુરુષો થઈ ગયા છે, કાળને ધોકો મારી દે એવા. મહાભારતમાં ભીષ્મ પિતા થઈ ગયા, અને હળહળતા કળિયુગમાં મોરાર સાહેબ થઈ ગયા. મોરાર સાહેબનું નામ સાંભળ્યું હોય તો. પછી અમરેલીમાં એક સંત થઈ ગયા, મૂળદાસ, એમને પણ 12 કલાકને ધકાઈ નાખ્યું હતું. એટલે આવું કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવું પડે છે બ્રહ્મચાર્યનું, તો આ વાત બને છે. ને કે કોઈના બાપની સત્તા નથી, ને એ પાલન કરવાથી જેસલપીર પણ કઈને દાડે પાછા જાગ્રત થયા હતા. કોઈને ના ખબર હોતા સંભળાયું. એટલે સમજી વિચારીને તમે કાર્ય જે કરવું કરજો. ભજનમાં બહુ એની તાકાત છે. બસ, જય ગુરુદેવ.